है क्या? हेलो नमस्कार मित्रों, हूँ सोनाभाई मारा नवा वीडियो में आप बधाय दर्शक मित्रों हार्दिक स्वागत है। आज आपणे आव्या पाछा फरीवार बंधारानी मुलाकाते। बंधारामां हाव पाणी कांई मुकाई गयुं, वरसाद कंई आवतो नथी, कायम राह जोरावे छे अने समाचारमां आवे छे के आज थशे काल थशे आज थशे काल थशे अने खेडूत लोकोनो एम कहेवाय के जीव अत्यारे सड़ी गया। तो आपणे हवे बंधारामां जईशुं के बंधारानी हालनी हालत शुं छे। पाणी हाव हुकाई गयुं अने आ बंधारानी अंदर કેટલા જીવો હતા, એ જીવોની હાલત કઈ થઈ, એ બધું આજે તમને દેખાડવાનું છે। વિડીયોમાં લાગી રહેજો મિત્રો, અને જે કોઈ મિત્રો નવા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હાલો મિત્રો, આપણે પાછા બંધારાના કિનારે આવી ગયા અને આ છે ને જો આ વનસ્પતિ બંધારાની અંદર વધતી જાય છે। જો આને આ બાજરીના ડુંડા જેવા ડુંડા આવી ગયા અને આને અમે પાન કહીએ છીએ। પાનનું પ્રમાણ ખૂબ જ વધી ગયું અને પાણીને દૂષિત કરે છે। અને પછી આના જે ડુંડા આવે એમાંથી ઝીણી 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 ફૂમકીઓ ઉડી ઉડીને ગામ આખામાં આવે છે। અને આંખમાં પડી હોય ને તો પહેલાં અમારા વડીલો અને ગઢિયા માતાઓ એમ કહેતા કે આપણે બાડા થઈ જો આ આંખમાં પીડ્યું હોય તો એવી આ ડુંડામાંથી આમાંથી જો આ ઝીણી 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 આમાંલી રજ ઉડે ને એ નુકસાન કરતી હોય એમ કહે છે। તો જો એનું પ્રમાણ વધી ગયું, હમણાં હું તમને દેખાડું આગળ જઈને। તો આ છે ને સંયોન બધું ફૂંકાઈ ગયું અને આમે જો આ પાન છે, જો કેટલી બધી છે। આ લગભગ ટોટલી જહાજ આ બંધારાની અંદર થઈ ગઈ રસ્તાના કિનારેથી અને ગામથી નજીક જ જુઓ। અને આનો બધી રજ ઉડી ઉડીને ગામની અંદર આવે અને ગામમાં આખા ઘરમાં બધે થઈ ગઈને બધે ગોદડામાં કપડામાં બધે આ થઈ જાય છે। અને એવી સટવટે બહુ સટવટતી હોય છે, શરીરને હાનિકારક હોય। તો જો આ બધે આખા બંધારામાં થઈ ગઈ અને હવે આપણે ક્યાંક ક્યાંક પાણી ભર્યું ને ત્યાં જવું છે। અહીંયા મિત્રો છે ને જો અહીંયા આ મેથવા બંદરામાં માછલા મરી ગયા। પાણી ગરમ એટલું બધું છું ને એટલા બધા માછલા મરી ગયા। બધી નોખા નોખા પ્રકારની આમાં જીવાત છે એ મૃત્યુ પામી છે જુઓ। અને પાણી હવે સીસરું આમાં હજી થોડી થોડી જીવતી મચ્છી છે જુઓ। હા મેં જુઓ માછલા છે આમાં, અમુક જીવતી મચ્છી છે હજી અને અમુક મરી ગઈ છે। જો મોટી મોટી મચ્છી લાગે, અંદર મોટી મોટી મચ્છી છે, પરંતુ આ જો ઘણી મરી ગઈ જાજી। અને સામે આપણે જઈએ છીએ, સામે પણ મચ્છી મરી ગયેલી છે જાજી। બગલા છે ને આ બગલા મચ્છી ખાવા આવે, પરંતુ એ મરેલી મચ્છી ન ખાય, એને જીવતી મચ્છી જોઈએ। આપણે તો અહીંયા હજી ફરી જોઈ કે આમાં જો અમુક મચ્છી હજી આમાં બધી મરી ગયેલી છે અને ઉપર આવે તો અહીંયા આ મચ્છી જીવે છે, પણ અહીંયા મૃત્યુ પામવાના આરે છે તો જ કાંઠે આવતો હતો। કવડી મોટી આમાં ભાઈ મચ્છી તો છે જ હતી, પરંતુ આ જે હવે પાણી દૂષિત થઈ ગયું
અને તપી ગયું ને આમાં ઘણી જુઓ આ રીતે તો આમાં કંઈક માછલા કરી ગયા જુઓ. આમે તો બધું પેલા મોટા મોટા માછલા મરી ગયા. તો મિત્રો આમાં છે ને એક પાણી તપી ગયું ગરમ થઈ ગયું ને એને લીધે મચ્છી ઉપર આવી ગયા. આમાં લાટ મચ્છી છે પરંતુ જો આમાં મરતી જાય છે બધી. આમાં એક ઘણી ખેત બધે જવું મચ્છી જ છે બધી. મચ્છીને આપણે માફક નથી એટલે બધી બહાર આવવા કોશિશ કરે. આ બધી મચ્છી મોઢા કાઢે છે. જો આમાં મિત્રો આ લાગત મચ્છી મરી ગઈ. મોટા મોટા માછલા ને અમુક જો આ જીવતા છે એ દેવા કરવા. હા અમે તો મોટું માછલું 2 કિલો 2.5 કિલોનું માછલું છે. જો મિત્રો મોટા મોટા માછલા છે. જો હા હા જોરદાર છે. તો આવડા પકડી એવડું જ આવતું છે. હા હા ના ના વાત બહુ મોટી પકડવા મચ્છી આવે ને જો મિત્રો આમાં લાગટ મચ્છી છે આ બંધારામાં મીઠા પાણીની. અને આ પાણી હવે ઓછું પડ્યું તપે ને એટલે આ મૃત્યુ પામી છે ને આમાં જીવે છે એ મરવાને આરે જ છે. અને હા અમે તો થાક પડી ગઈ ત્યાં આપણે જઈએ હમણાં. હાલો મિત્રો જો આ મચ્છી બધી મરી ગઈ કારણ કે પાણી સુકાઈ ગયું ને આની અંદર મચ્છી જાજી છે મેથળા બંધારામાં એ બધી કિનારે કિનારે આવતી ગઈ અને પાણી સીસરું થઈ ગયું એટલે હવે મરી ગઈ. ને અહીંયા જો મોટા મોટા માછલા છે. આ બહુડા મોટા છે. 2 કિલોના માછલા 2 પડ્યા અને આમાં બધે મરી ગયા મીઠા પાણીના. તો મિત્રો આ એક દયાજનક પરિસ્થિતિ કહેવાય. વરસાદ ન આવવાથી મચ્છી મરી ગઈ છે મેથળા બંધારાની અંદર. અને જો આ તમને બતાવી રહ્યા છીએ અમે. અને હવે આપણે અહીં વિડીયો પૂરો કરીશું. સૌ મિત્રોને નમસ્કાર. હજી આમાં 2 દી વરસાદ નહીં આવે તો આ માછલા બધા મરી જાય. આમાં અમુક માછલા જીવતા છે હજી. તો આમ અમે ઝીણી ઝીણી મચ્છી જે ઘણી છે. મોટા મોટા માછલાને ઝાઝું પાણી જોઈએ એટલે એ મરી ગયા છે. નાની માછલી બદલે હા